હાય ગાઈસ, આજે આપણે એક ફ્રાઈમ્સ બનાવીશું. એમાં આપણે ગાંઠિયા બનાવ્યા છે, બિલકુલ સોફ્ટ, અને તમે જુઓ કે ફૂલી અને સાઇઝમાં ડબલ કરતાં પણ વધારે થઈ જાય, બિલકુલ ઓછા ખર્ચની અંદર, અને વળી પાછો કોઈ ખારો કે કશું સોડા કે કોઈ ઉપયોગમાં લીધા વગર એકદમ સોફ્ટ, કે જે મોંમાં જતાં જ પીગળી જાય એટલા સોફ્ટ આપણે બનાવીશું ગાંઠિયા. તો એમના માટે થઈ અને એક બાઉલ ભરી અને સૂજી લીધો છે. તો પહેલાં આપણે સૂજીને પાણીથી સારી રીતે વોશ કરી લેવાનું છે, જેથી કરીને શું થાય કે એમાં કોઈ કચરો ગંદકી કશું જ હોય તો એ નીકળી જાય. તો મેં એમને 2 થી 3 પાણીથી સાફ કરી લીધો છે. અને આપણે એમની અંદર બાઇન્ડિંગ માટે થઈ અને 3 ચમચી ભરી અને ચોખાનો લોટ લીધો છે. એ એમને ફૂલાવવામાં પણ મદદરૂપ થશે. તો ચોખાનો લોટ તમારી પાસે હોય તો 3 ચમચી એમની અંદર એડ કરી દેવાનો છે. અને જે બાઉલ ભરી અને આપણે સૂજી લીધો હતો એ જ અડધું બાઉલ ભરી અને પાણી લીધું છે. હવે આપણે મિક્સી જારને સારી રીતે ચલાવી લેશું અને એમનું બેટર છે એ રેડી કરી લેશું. તો જે રીતે ઢોસાનું ને બેટર હોય ને એ રીતનું આપણી પાસે બેટર છે એ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જેમની અંદર કૂક કરવાનું છે એ વાસણ લઈ લેશું. તો શક્ય એટલું આપણે જાડી કડાઈ લેવાની છે, જેથી કરી અને તળીએ એ ઓછું ચોટે. હવે આપણે એમની અંદર પાણી લેશું 2 બાઉલ ભરીને. અત્યારે મેં 2 બાઉલ ભરીને પાણી લીધું છે, અને જો જરૂરિયાત લાગે આગળ તો આપણે પાણી એડ કરીશું. તો અત્યારે 2 બાઉલ પાણીની અંદર આપણે રહેલું જે મિશ્રણ છે આપણી પાસે ચોખા અને રવાવાળું, એ મિશ્રણ આમની અંદર લઈ લેવાનું છે અને એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતનું હેન્ડ બીટર હોય તો એમની મદદથી અથવા તો ફોકની મદદથી આપણે સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે. મેઇન આપણે શું છે તો એમની અંદર ગાંઠા બિલકુલ ન રહે ને એમની કાળજી રાખવાની છે. હવે સ્વાદ અનુસાર એમની અંદર નિમક એડ કરી દીધું છે, એટલે અડધી ચમચી જેટલું નિમક છે એ ઇનફ છે. હવે ગેસ પર ચડાવી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે. જો હાઈ ફ્લેમ ઉપર આપણે કરીશું ને તો એકદમ ઝટપટ એ કૂક થઈ જશે અને ટૂંકમાં તળીએ છે વધારે જો આ રીતે ચોટવા લાગશે. એટલે ખાસ ગેસની ફ્લેમ ઉપર ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો રાખીશું અને કન્ટિન્યુ ચલાવવાનું છે. આમની સાથે કોઈ કામ બીજું આપણે નહીં કરી શકીએ, કારણ કે રવો અને ચોખાનો લોટ છે ને એ ઝડપથી કૂક થઈ જતા હોય છે અને તળીએ ઝડપથી ચોટી જતા હોય છે. એટલે થોડુંક ધ્યાનથી અને કાળજીપૂર્વક કરીશું એટલે આપણું કામ છે એકદમ આસાનીથી અને ઝટપટ થશે. તો આમને કૂક થતાં બહુ વધારે સમય નહીં લાગે. 6 થી 7 મિનિટ આખું કુકિંગ થતાં સમય લેશે. 6 થી 7 મિનિટની અંદર તો ઓલમોસ્ટ આપણું આ બેટર છે એકદમ સરસ ઘટ થઈ જશે. અને ધીમે ધીમે તમે જુઓ છો તો એમની અંદર તળિયેથી એ ચીપકવા લાગે છે અને એકદમ પાણીને છે એબ્ઝોર્વ કરવા લાગે છે અને મિશ્રણ છે વધુ અને વધુ ઘટ થવા લાગે છે. અને સાથે સાથે તમારે એમનો કલર પણ જોવાનો છે કે કલર પણ ચેન્જ થાય છે. તો અત્યારે એમનો કલર છે ને એકદમ સફેદ જેવો લાગે છે. તો આપણે આમની અંદર હજુ 1 બાઉલ ભરી અને પાણી એડ કરવાની જરૂરિયાત લાગે છે, કારણ કે હજુ આપણું મિશ્રણ છે એ જાજીવાર કૂક પણ નથી થયું અને ઘટ થઈ ગયું છે. તો આપણે 1 બાઉલ ભરી અને પાણી છે એ આ બેઝ ઉપર ગરમ પાણી એડ કરવાનું છે. ઠંડુ પાણી એડ કરીશું ને તો એમાં ગાંઠા થવાની શક્યતા પૂરેપૂરી રહેશે. એટલે થોડું ગરમ પાણી છે એ કરી અને આમની અંદર લઈ લેશું. અને તમે શરૂઆતની અંદર 3 બાઉલ ભરી અને પાણી લઈ લેશો તો પાછળથી પાણી એડ કરવાની જરૂર કદાચ નહીં રહે. તો મને લાગ્યું એટલા માટે મેં એ પાણી એડ કરી દીધું અને પાણી છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. અને મિશ્રણ છે એમનો કલર છે એ હળવે હળવે તમે જોશો ને તો એ હળવો હળવો ટ્રાન્સપરન્ટ થવા લાગશે અને મિશ્રણ છે એ વધુ અને વધુ સારી રીતે ઘટ થવા લાગે છે. આપણે મેઇન એ જ કરવાનું છે કે મિશ્રણ સારી રીતે કૂક થવું જોઈએ. અને આપણે કારણ કે જો આમને કોઈ બાફવાની પણ નથી, આમાં જ આપણે પ્રોસેસ છે એક જ વાસણની અંદર કરવાની છે. એટલે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું, કન્ટિન્યુ આ રીતે ચલાવતા જશું અને મિશ્રણને ઉપર નીચે એકદમ કરીશું, જેથી કરી અને પ્રોપર આખું આપણું મિશ્રણ છે એ સારી રીતે કૂક થઈ જાય. તો હવે સાઈડ પરથી પણ તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘણું જ ઘટ થઈ ગયું છે અને આપણે એમનો શેપ દેવાની કોશિશ કરીએ છીએ તો આ રીતે એમનો શેપ પણ આવવા લાગે છે. મતલબ કે આપણે હવે આમાં કોઈ કૂક કરવાની વધારે જરૂરિયાત નથી. તો ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને મિશ્રણને ઠંડુ થવા દેશું. તો ઠંડુ અત્યારે આપણું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે અને મિશ્રણ તમે જોઈ શકો છો કે હતું એમનાથી ઘણું જ ઘટ થઈ ગયું છે, ચમચામાંથી પડતું પણ નથી. તો આટલું ઘટ મિશ્રણ થઈ ગયું છે. તો આપણે સેવ ગાંઠિયા માટેનો જે સંચો હોય છે એ લઈ લેશું અને એમને સારી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનો છે. અને મેં અત્યારે એમની અંદર ગાંઠિયાની જે જાર આવે છે એ એમની અંદર ફિટ કરી દેવાની છે. તો એ ફિટ કરી તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું અને આપણી પાસે રહેલું જે મિશ્રણ છે એ આમની અંદર ફિલ કરી દેવાનું છે. અને આપણે આ મિશ્રણને પ્લાસ્ટિકની શીટ ઉપર કરવાનું છે, જેથી કરી અને એ સુકાઈ જશે એટલે એકદમ આસાનીથી પ્લાસ્ટિકને એ છોડી દેશે અને તમારે કોઈ જ મહેનત વધારે કરવી નહીં પડે. અને આપણે આ કુકિંગ કરતાં 8 થી 10 મિનિટ જેટલો સમય લેશે અને પાડતા તો 5 મિનિટની અંદર તો તમે કામ કરી લેશો.
તો બસ 10 થી 15 મિનિટની મહેનત અને તમે આખું વર્ષ માટે આ રીતે તમારે કરવું હોય સ્ટોર તો પણ કરી શકશો, કારણ કે આપણે આમાં તેલનો ઉપયોગ બિલકુલ જ નથી કર્યો. માત્ર આપણે સંચાને જ ઓઇલથી ગ્રીસ કર્યો છે, બાકી ક્યાંય આપણે તેલનો ઉપયોગ નથી કર્યો, નથો કોઈ ખારાનો કે સોડાનો ઉપયોગ કર્યો. તો તમે નાના બાળકોને પણ એકદમ આસાનીથી દઈ શકશો. એવી સરસ મજાની આપણી ફ્રાઈમ્સ છે બધી જ બની ગઈ છે. તો આપણે એમને સારી રીતે સુકાવા દેશું, તો 1 થી 2 દિવસની અંદર તો એ સરસ સુકાઈ પણ જશે. અને આપણે એમને ફ્રાય કરીને પણ જોઈ લઈએ તો એકદમ સરસ સફેદ કલરની સાથે અને સાઇઝમાં પણ ફૂલી અને ડબલ કરતાં પણ વધારે થઈ જતી એવી સરસ મજાની કોઈ પણ જાતના કેમિકલ કે કલર કે કશું જ ઉપયોગમાં લીધા વગર બનાવેલી ફ્રાઈમ્સ છે એ તમને કેવી લાગી એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને આવી ઘણી બધી ફ્રાઈમ્સ છે, આગળ પણ મેં તમારી સાથે અલગ અલગ પાપડ છે, પાપડી છે, એમના વિડીયો પણ તમારી સાથે શેર કર્યા છે. તો તમે ચેનલની ચોક્કસથી મુલાકાત લઈ અને તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી લેજો. અને આપણે હાથમાં લઈ અને એમને તોડીને પણ ચેક કરી લઈએ તો એકદમ સરસ ભૂકો થઈ જતા આપણી ફ્રાઈમ્સ છે બની અને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.